વિડીયો તમે સંપૂર્ણ જોઈ લીધો એટલે સમજી જજો કે તમારે લાખો રૂપિયાનો ફાયદો થઈ જવાનો છે, કેમ કે સરકાર દ્વારા ટપક ફુવારા પદ્ધતિ માટે 95% રકમની સબસિડી આપવામાં આવે છે. આટલા દિવસ 70-80% આપવામાં આવતી, તેનાથી વધુ 95% કરવામાં આવ્યું છે. તેની અંદર સ્પેશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેની અંદર કઈ તારીખથી આ નિયમ લાગુ પડશે, એટલે જૂના ફોર્મ હશે તો નહીં નિયમ લાગુ પડે, તેના માટે શું કરવાનું રહેશે એ સંપૂર્ણ બાબતે આપણે અહીંયા ચર્ચા કરશું. કઈ છે છેલ્લી તારીખ, અને ખાસ તમારા તાલુકાનો સમાવેશ થયો છે કે નહીં તેના માટે સંપૂર્ણ વિડીયો જોજો. આ તક ચૂકતા નહીં, કેમ કે જમીન બચાવવા માટે, પાણી બચાવવા માટે અને ખેડૂતોને બચાવવા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. તમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવીને અમને પણ સપોર્ટ કરતા રહેજો ખેડૂત મિત્રો. તો ચાલો સંપૂર્ણ યોજના વિશે શું છે તેની વાત કરીએ તો GSDMA એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સ્ટેટ આપત્તિ વ્યવસ્થાપન જે સંસ્થા છે તેના દ્વારા, અને GGRC ગુજરાત ગ્રીન રિઝોલ્યુશન કંપની દ્વારા આ બંને યોજના, બંને સંસ્થાઓના સમન્વયથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેની અંદર સબસિડી રકમની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. તેની અંદર શું રહેશે, જીએસટી વાળો પ્રશ્ન, અને ખાસ આ વિડીયો સ્કીપ ના કરતા, કેમ કે કયા કયા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કયા ધારાધોરણ ઉપર તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને પણ સપોર્ટ આપતા રહેજો મિત્રો. અત્યારે ચોમાસાની સિઝન આવી ગઈ છે અને નવા પાકોનું વાવેતર ચાલુ થઈ ગયું છે. તેની અંદર તમે મિની સ્પ્રિંકલર ટપક વસાવવા માંગતા હો, તેમજ PINS અંતર્ગત પણ જો તમે આ યોજનાની અંદર સબસિડી લેવા માંગતા હો તો મળી જશે. હવે તમારે હજારો રૂપિયાની બચત થઈ જશે. આ યોજના શું છે, કઈ રીતે તેનું ફોર્મ ભરવાનું રહેશે, કોને લાભ મળશે, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમને મળી જવાની. અત્યારે તમે જે સ્ક્રીન ઉપર પરિપત્ર જોઈ રહ્યા છો તેની અંદર GGRC એટલે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા 6 જૂન 2026 ના રોજ આ યોજનાની અંદર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ યોજનામાં ખાસ કરીને GSDMA એટલે કે આપણી જે આપત્તિ વ્યવસ્થા મંડળ જે સંસ્થા છે તેના દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે આ યોજનાની અંદર ખાસ અસરગ્રસ્ત એટલે કે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેના ખેડૂતો ઓછા પાણીની અંદર સારી રીતે ખેતી કરી શકે તે ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવે છે. તેનું બે રીતે કામ છે, એટલે કે પહેલું, જો તમારો પોતાનો કૂવો કે બોર હોય તો તમે વ્યક્તિગત રીતે પોતાના ખેતરની અંદર ટપક પદ્ધતિ બેસાડી શકો છો. તેની અંદર 2 હેક્ટરની મર્યાદા રહેશે. બીજું છે PINS પદ્ધતિ, એટલે કે જો કોઈ નદી, તળાવ, ચેકડેમ કે કેનાલ જેવા સપાટી પરના પાણીના સ્ત્રોતો હોય તો આખા જૂથના ખેડૂતો ભેગા થઈને પાઇપલાઇન નેટવર્ક દ્વારા ટપક પદ્ધતિ સાથે જોડાઈને આ યોજનાનો લાભ લઈ શકશે. હવે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી ટોપિક GST અને સબસિડીની સમજૂતી. આની અંદર ખેડૂતોને કન્ફ્યુઝ રહેતું હતું, તો ચાલો હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં. તેની અંદર તમારે 1 લાખ રૂપિયા રકમ હશે તો કેટલો GST ભરવાનો રહેશે અને કેટલી સબસિડીની અંદર રકમ કરતા બાદની રકમ ભરવાની રહેશે. તો સામાન્ય રીતે GST ની અંદર એક નાનું મોટું કન્ફ્યુઝન પણ છે, જે હું તમને એકદમ સરળ ભાષાની અંદર સમજાવી દઉં. તો જો આ યોજનાની અંદર તમારે 1 લાખ રૂપિયા રકમનું એસ્ટિમેટ આવે છે, આ એક ઉદાહરણ છે. કેટલું રકમ આવશે, શું આવશે, તે તમારે કોને મળવાનું રહેશે, કઈ રીતે અરજી કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી આપું તો 1 લાખ રકમ થાય છે તો તેની અંદર ST ખેડૂતોને 5000 રૂપિયા ભરવાના રહેશે, અને પ્લસ GST. હવે આની અંદર એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી, પણ આપણે અહીંયા ઉદાહરણ તરીકે 12% GST લઈ લઈએ. 12% રકમ GST ની થાય, એટલે કે તમારે 12% રકમ GST ની અને 5% રકમ જે તમારી સબસિડી બાદ કરતાની રકમ છે તે ભરવાની રહેશે. GST નો આંકડો મેં ઉદાહરણ લીધો, જો 5% GST હોય તો 5% જે ભરવાના રહેશે. હવે જનરલ ખેડૂતોની વાત કરું તો 10% રકમ સબસિડી બાદની એટલે 90% રકમ ગવર્મેન્ટ ભરશે, 10% રકમ આપણે ભરવાની છે, ઉપરથી GST ની જે રકમ થતી છે તે રકમ ભરવાની. GST ની સંપૂર્ણ રકમ ભરવાની રહેશે. સંપૂર્ણ જે તમારું એસ્ટિમેટ છે તેની ઉપરાંત જે GST ની રકમ છે તે સંપૂર્ણ ભરવાની રહેશે. હવે આની અંદર ખાસ કયા કયા વિસ્તારોને લાભ મળશે તે હું તમને જણાવી દઉં. તેની પહેલા નિયમો, શરતો અને ફોર્મ ક્યારે ભરવાનું રહેશે તેની બાબતની આપણે માહિતી લઈ લઈએ. તો તેની અંદર પ્રથમ તો ખેડૂતોની હાજરી. ખેડૂત ભાઈઓ, આ યોજનામાં લાભ લેવા માટે સરકારે કડક શરતો પણ રાખી છે, જેથી કોઈ છેતરપિંડી ના થાય. તેની અંદર ખેડૂતોની હાજરી ફરજિયાત. તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારથી લઈને કંપનીવાળા તમારા ખેતરની અંદર ટપકની પાઇપો ગોઠવીને ચાલુ ટ્રાયલ રન કરી આપે ત્યાં સુધી દરેક કામમાં ખેડૂતો પોતે રૂબરૂ હાજર રહેવું પડશે. 3 વર્ષની ગેરંટી. જે એગ્રો એજન્સી કે માલ સપ્લાયર પાસેથી તમે સિસ્ટમ નંખાવશો તેમને ફરજિયાત તમારા ખેતરે આવીને ટ્રેનિંગ આપવી પડશે, અને 3 વર્ષ સુધી તેનું ઓનલાઈન મેન્ટેનેશન રિપોર્ટિંગ GGRC ને કરવું પડશે. એટલે કે
સપ્લાયર તમને 3 વર્ષ સુધી સર્વિસ આપવા માટે બંધાયેલો છે. ખાસ વાત, આ યોજનામાં વહેલા તે પહેલા ફર્સ્ટ સર્વિસ, વહેલા આવો વહેલા લાભ મેળવવાના ધોરણ છે. એટલે કે સરકાર પાસે જેટલું બજેટ હશે ત્યાં સુધી ફોર્મ મંજૂર થશે. જો તમે મોડા પડ્યા તો લાભ હાથમાંથી છટકી જશે. અને હા, ફોર્મ ભરીને કોઈ કારણસર રદ કરાવો કે પાછું ખેંચો તો પછી 6 મહિના સુધી નવું ફોર્મ ભરી શકશો નહીં. કે ફુવારા મેળવવા માંગતા હો તો નજીકના તમારા રજિસ્ટર્ડ સપ્લાયર છે, જીજીઆરસીના જે ડિસ્ટ્રીબ્યુટર છે, જે મિત્રો ટપક ફુવારાનો કરતા હોય તેમનો કોન્ટેક્ટ કરજો. તાલુકાનું લિસ્ટ હું તમને જણાવી દઉં, કેટલા જિલ્લા અને કેટલા તાલુકા છે. તેની પહેલા મારી તમને વિનંતી છે કે તમને સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો તેના માટે અને અમારો આ વિડીયો કેવો લાગ્યો તેનો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. તો અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવીને અમને પણ સપોર્ટ કરવા માટે હું તમને વિનંતી કરું છું ખેડૂત મિત્રો. તો ચાલો મારી સાથે તાલુકાઓનું સંપૂર્ણ લિસ્ટ આપણે જોઈ લઈએ. કયા તાલુકા અને કયા જિલ્લાના કેટલા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવશે, તે તાલુકાના ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકશે. વાવથરા જિલ્લાના જેટલા પણ ખેડૂતો હોય, બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ ખેડૂતો હોય, તે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. તો આપણે નજીકના જે ડીલર મિત્રોનો અનુભવ છે તેમનો નંબર લાવીને પણ તમને મૂકવાનો પ્રયત્ન કરશું અને શક્ય છે ત્યાં સુધી સાથ સહકાર પણ તમને આપતા રહીશું. તો પહેલી વાત કરી લઈએ કે 9 જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તેના 56 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનાની અંતર્ગત. અમદાવાદ જિલ્લાના જેત્રોજ રામપુરા તાલુકો, અમદાવાદનો વિરમગામ તાલુકો, માંડલ તાલુકો, સાણંદ તાલુકો, દ્રસકોઈ તાલુકો, બાવળા તાલુકો અને ધોલેરા તાલુકો છે. જ્યારે કચ્છની વાત કરું તો હું તમને લખપત, ભચાઉ અને અબડાસા તાલુકો છે. મોરબીની વાત કરું તો માલિયા અને હળવદ. પાટણની વાત કરું તો શંખેશ્વર, ચાણસ્મા, સમી અને હારીજ તાલુકા. સુરેન્દ્રનગરની વાત કરું તો ધાંગધ્રા, લખતર, લીમડી, મૂળી, વઢવાણ, થાનગઢ, દસાડા, સાયલા. વાવથરા જિલ્લાની વાત કરું તો ધરણીધર, વાવ, થરા, સુઈગામ, લાખણી અને દિયોદર એટલે કે તમામ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લગભગ બાબર તાલુકાનો સમાવેશ નથી કરવામાં આવ્યો. જ્યારે છોટા ઉદેપુરની વાત કરું તો બોડેલી, છોટા ઉદેપુર, જેતપુર, પાવી, કડવાલ, કવાંત, નસવાડી, સંખેડા. દાહોદની વાત કરું તો દેવગઢ, બારિયા, ધાનપુર, દાહોદ, ફતેપુરા, ગરબાડા, ગોવિંદપુર, લીમડી, ઝાલોદ, લીમખેડા, સંખેલી, સિનવડ, સુખસર અને પંચમહાલની વાત કરું તો કોગંબા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કલોલ, મોરવાડા, હડપ અને સનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો. તો અમારો આ વિડીયો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો. દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ જેટલા જાહેર કરવામાં આવ્યા હતા તેટલા તાલુકાઓનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે.